પ્રભાતસિંહ એક્સ આર્મી વિશાલનગર માધાપર સાહેબ, હું અહીંયા સવારે વોટ દેવા આવ્યો તો મારો વોટ પહેલા જ થઈ ગયેલો. તો મેં પ્રેઝિડિંગ ઓફિસરને પૂછ્યું કે સાહેબ મારો આ મત કેને આપ્યો? તો કે અમારાથી ભૂલથી થઈ ગયો છે. તો મેં કીધું મને તમે એમનું આઈડી પ્રૂફ કે તમે કયા આધારથી એને વોટિંગ કરાવ્યું એ મને જવાબ આપો. તો એ લોકોએ મને કીધું કે આના આધાર કાર્ડ નંબર. તો મેં એમને આ આધાર કાર્ડ મારું બતાવ્યું, એમાં ગલત નંબર છે, આમાંય ગલત નંબર, મારા નંબર છે એ નંબર નથી, ગલત નંબર નાખ્યા. પછી મેં કીધું બીજું શું પ્રૂફ લ્યો છો? તો કે અમે સિગ્નેચરનું પ્રૂફ લઈશ. તો મેં સિગ્નેચર બતાવો મને એમને, બરાબર. તો એમાં અંગૂઠો મારેલો છે. તો મને આવો કડવો અનુભવ થયો કે મારું વોટિંગ હું પહોંચ્યા પહેલાં જો આવી રીતે થઈ ગયું તો બીજા તો કેટલાય કર્યા છે. તો મેં કીધું હવે મારે વોટિંગ કરવા માટે શું કરવું પડે? તો કે તમે વોટિંગ કરી શકો. મેં કીધું વોટિંગ તો હું કરી શકું, પણ આની પહેલાં આવા બીજા બોગસ વોટ જે આ ગયો એ કેને ગયો? કેના આધારે તમે કરાયું વોટિંગ? અને એ માણસ કોણ હતો? સીસીટીવી કેમેરા તમારા ઉપર લાગેલા છે, એ બતાવો મને. મને માણસ ખપે કે મારું વોટિંગ કોણ કરી ગયું. આવી રીતે તમે કેટલા વોટિંગ બોગસ કરી ગયા છો એ અમને ખબર નથી, પણ મને મારા ઉપરથી જ મને કડવો અનુભવ થયો એટલે હું તમને પૂછું છું, બરાબર. પ્રેસિડેન્ટની કમિશનરે મને કાંઈ કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો. પોલીસવાળાને વાત કરતા એ લોકો આવ્યા હતા, ગઢવી સાહેબ, પીએ સાહેબ અહીંયા આવ્યા હતા, એ મારું નામ નંબર આ તે બધું લઈ ગયા. હવે આગળની કાર્યવાહી જે કરી, મારું એ માંગ એ છે કે જે એમાં એને કયા આધારે એમને વોટિંગ કરાવ્યું નથી, એમનું આધાર કાર્ડના નંબર મળતા કે નથી, એમાં મારો ફોટો દેખાય છે એ નથી મળતા, તો એ વોટ કોણ કરી? બોગસ વોટિંગ 100%. આગળ કાર્યવાહી કરી આપણે જે કે મારું વોટિંગ કોણ કરી. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.